હેલ્ધી એવી સરગવાની કઢીની રેસીપી આજે હું તમારા માટે લઈને આવી છું. સરગવાની કઢી એકદમ સરળ રીતે ઘરે કઈ રીતે બનાવાય તે રેસીપી આજે હું તમારા માટે લાવી છું. તો સરગવાની કઢી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં સરગવો લઈ લીધો છે. ત્યાર પછી સરગવાને આપણે બંને સાઈડથી ખૂણો પહેલાં કટ કરી લેવાનો છે. ત્યાર પછી સરગવાની આ રીતે છાલ કાઢી લેવાની છે. સરગવાની છાલ કાઢી લીધા પછી તેને આપણે 2 કાં તો પછી 3 પીસમાં સુધારી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં સરગવાની પહેલાં છાલ સરસ રીતે કાઢી લીધી છે. ત્યાર પછી સરગવાને સુધારી લીધો છે. બધો જ સરગવો આ રીતે આપણે પહેલાં સુધારી લેવાનો છે. ત્યાર પછી તેને સરસ રીતે પાણીમાં પહેલાં તો ધોઈ લઈશું. ત્યાર પછી તેને આપણે બાફવા રાખી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણો સ્ટેપ 1 છે સરગવાને સુધારવાનો અને સરગવાને બાફવા રાખી દેવાનો. તો સ્ટેપ 1 તમને ખ્યાલ આવી ગયો. તો તે જ રીતે આપણે પહેલાં સરગવાને સરસ રીતે અહીં સુધારી લીધો છે. તેને સરસ રીતે પાણીમાં ધોઈ દીધો છે અને પછી થોડા પાણીમાં સરગવાને લઈને તેમાં મીઠું એડ કરીને તેને બાફવા માટે રાખી દીધો છે. તો ફ્રેન્ડ, સરગવાને બાફવા જ્યારે રાખીએ છીએ ત્યારે એક વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેમાં આપણે પાણી વધારે એડ કરવાનું નથી. પાણી આપણે એકદમ થોડુંક જ એડ કરવાનું છે. તો અહીં 1 ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. તેમાં મીઠું ઉમેરીને આ રીતે તેને સરસ રીતે પહેલાં હલાવી લેવાનો છે. ત્યાર પછી તેને બાફવા માટે રાખી દેવાનું છે. મારી રેસીપી એકદમ સરળ હોય છે. તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો અને આ રેસીપીથી તમે જે પણ બનાવો છો તે મારી સાથે શેર અવશ્યથી કરજો. મારી ઇન્સ્ટાગ્રામ પેજની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરી છે. તો તેમાં તમે મને મેસેજ અવશ્યથી કરજો. સરગવાને આપણે આ રીતે થોડો હલાવી લેવાનો છે અને ત્યાર પછી આપણે ચેક કરવાનું છે કે તે સરસ રીતે બફાઈ ગયો છે કે નહીં. તો સરગવો આપણો બફાઈ ગયો છે. હવે આપણે કઢીની રેસીપી જોઈ લઈએ. તો કઢી બનાવવા માટે મેં અહીં એક પેનમાં તેલ એડ કર્યું છે. તેલ અહીં મેં 3 પરી જેટલું લીધું છે. 1 ચમચી રાઈ ઉમેરી લેવાની છે. રાઈ ગરમ થાય ત્યાં સુધી આપણે છાશની અંદર 1 વાટકી ચણાનો લોટ ઉમેરી લેવાનો છે અને ચણાનો લોટ સરસ રીતે છાશમાં પલાળી દેવાનો છે. ચણાનો લોટ હાથથી આપણે એટલા માટે પલાળવાનો છે કે તેના જે ગઠિયા રહી જાય છે તે છાશમાં રહી ન જાય. તો આપણે હાથથી જ છાશમાં ચણાનો લોટ પલાળવાનો છે. ત્યાર પછી તેલમાં વાટેલું લસણ ઉમેરીશું. લસણ સરસ કકડી જાય ત્યાર પછી આપણે જે છાશમાં ચણાનો લોટ પલાળ્યો હતો તેમાં 1 ચમચી હળદર ઉમેરીને તે છાશને તેમાં ઉમેરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તેલમાં જ્યારે આપણે છાશ ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો છે. ધીમા જ ગેસે આપણે છાશને ઉમેરવાની છે. ત્યાર પછી ધીમા જ ગેસે છાશને આ રીતે હલાવતા રહેવાનું. ધીમા ગેસે 5 થી 6 મિનિટ સુધી આ જ રીતે છાશને આપણે હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી એક ઉભરો ન આવી જાય ત્યાં સુધી આ રીતે છાશને હલાવતા રહેશું. એક ઉભરો આપણે ધીમા ગેસે લાવવાનો છે અને ત્યાર પછી ફૂલ ગેસ કરી દેવાનો છે અને છાશને ઉકળવા દેવાની છે. કઢીને આપણે એટલા માટે હલાવતા રહેવાનું છે કે કઢીને આપણે હલાવતા રહેશું તો તેમાં છાશ સરસ રીતે બધા જ મસાલા સાથે મિક્સ થઈ જાય છે. હવે ત્યાર પછી તેમાં થોડું પાણી એડ કરીશું. પાણી એડ કર્યા પછી પણ આપણે કઢીને આ જ રીતે હલાવતા રહેવાનું છે અને એક ઉભરો આવી જાય પછી જે સરગવો આપણે બાફ્યો હતો તેને તેમાં ઉમેરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો કઢીનો કલર સરસ આવી ગયો છે અને કઢી એકદમ પતલી થઈ છે. કઢી આટલી જ પતલી આપણે રાખવાની છે. અને ફ્રેન્ડ્સ, આપણે જે સરગવાનું પાણી હતું જે બાફવામાં લીધું હતું તેને પણ કઢીમાં ઉમેરી લેવાનું છે, જેથી કરીને કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. સરગવાને કઢીમાં ઉમેર્યા પછી એક ઉભરો આવે ત્યાં સુધી આપણે કઢીને ઉકળવા દેવાની છે અને કઢીને આ જ રીતે હલાવતા રહેવાનું છે.
કઢી આટલી જ મીડિયમ હોવી જોઈએ, બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં. કઢી આ જ માપની હશે તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. હવે આપણો સ્ટેપ 3 છે કઢીનો વઘાર. તો કઢીના વઘાર માટે મેં અહીં એક વઘારિયામાં થોડું તેલ લઈ લીધું છે. તેલની અંદર મેં લીલા મરચાં એડ કર્યા છે અને હવે 1 ચમચી લાલ મરચું તેમાં એડ કરીને કઢીમાં વઘાર કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે વઘાર કર્યા પછી કઢીનો જે કલર છે તે ખૂબ જ સરસ આવી ગયો છે. તમે લાલ મરચાંની જગ્યાએ તમે જે વાટેલું મરચું હોય છે, લસણની ચટણી, તે પણ વઘાર્યામાં એડ કરી શકો છો. તેનાથી પણ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે ધીમા ગેસે કઢીને 2 થી 3 મિનિટ સુધી ઉકળવા દેવાની છે અને ગેસ બંધ કરીને તેને ઠંડી થવા રાખી દેવાની છે. અહીં મેં 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે અને થોડું મીઠું ઉપરથી એડ કર્યું છે. તમે તમારા સ્વાદ અનુસાર તેમાં મસાલો એડ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણી સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. હવે ધીમા ગેસે કઢીને થોડીવાર મેં ઉકળવા દીધી છે. ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દીધો છે અને કઢીને ઠંડી થવા દીધી છે. તો ફ્રેન્ડ્સ, આપણી સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેમાં થોડા ધાણા ઉમેરી લેશું. ધાણા એટલે કે કોથમીર ઉમેરી લેશું. કોથમીર ઉમેરવાથી કઢી દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ થઈ જાય છે. તો કોથમીર ઉમેર્યા પછી કઢીને સરસ રીતે હલાવી લેશું. તો ફ્રેન્ડ્સ, શરીર માટે ખૂબ જ હેલ્ધી એવી સરગવાની કઢી તૈયાર થઈ ગઈ છે. તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી કરી લેજો. થેન્ક યુ.